મારું નામ મહેશભાઈ પરબતભાઈ સોલંકી 25/3/2000 સાંજના 7 વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતાં તેઓ નોકરી ઉપરથી પરત ના આવતા તેમના તપાસ કસ્તુરીબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતા હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી આવેલ હતા અને તેમના માથાના ભાગે 3 કોદારીના ફટકા મારી તેમનું મોત નીપજ્યું હતું. તેમનું નામ રેખાબેન પંકજભાઈ પટેલ. કેટલા વર્ષથી ત્યાં નોકરી કરે છે? 5 વર્ષથી નોકરી કરતા હતા.